સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે આમ આદમી પાર્ટી છોટાઉદેપુર જિલ્લા વતી દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। આમ આદમી પાર્ટીની ફરી એકવાર ભાજપના નિષ્ઠાવાન નેતા અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ વિરુદ્ધ લાલાં કરવામાં આવી। ભારત દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ સંસદમાં અમિત શાહે ખોટી ટિપ્પણી કરી હતી, જેને લઈ છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી એટ્રોસિટી કલમ 3(1)T મુજબ ગુનો નોંધી અમિત શાહ વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવે અને અમિત શાહની ધરપકડ કરવામાં આવી, એમ આવેદનપત્રમાં દર્શાવ્યું હતું। રિપોર્ટર સાકિબ ચિંતામણ, છોટાઉદેપુર। આમાં એક જ વાતની ડિમાન્ડ છે કે બાબા સાહેબ આંબેડકરને ગૃહની અંદર અનેક મહાત્માને આ રીતે જે વાતમાં આપણી ચાલુ સરકારના ગૃહમંત્રી હોય, જેઓ જેના સત્તામાં આવનાર ભવિષ્યમાં કે આજમાં જે આપણી પાસે નથી પણ એક અમર મહાન જેઓ કાયદાના નિષ્ણાત અને ઘડતરનાર અને તેના નેતા બનવાના લાયક બનાવનાર તેમનું ગૃહની અંદર અપમાન કર્યું છે તેનું છે। બીજું છે જંત્રી અને આ જમીનની જે જંત્રી દરોમાં સ્ટેમ્પ ડ્યુટીનો વધારો કર્યો છે તેના વિશેનું આવેદન છે। વિગતે અંદર પૂરી માહિતી 20/12/2024 અને છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ અને અમારા જે પ્રતિનિધિઓ છે તે સાથે મળીને આપણા ભારત દેશના ગૃહમંત્રી અને જેઓ બીજેપી સરકારના ચાણક્ય કહેવાતા એવા અમિત શાહ, જેઓ આપણા ભારત દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર, જેમને ગૃહમાં ટીકા ટિપ્પણી કરેલી અને આપણું ભારત દેશનું બંધારણના ઘડવૈયાનું એમના જે પણ નીતિ નિયમો તૈયાર કર્યા છે અને જે બંધારણ બનાવ્યું છે તેના થકી આપણે દેશના રાજા મહારાજા કે નેતાગણ બની શકતા હોઈએ છીએ, તેમ છતાં ગૃહમાં એવી ભદ્ર ભાષામાં ટિપ્પણી કરવી એ યોગ્ય ના કહેવાય। જેથી અમે છોટાઉદેપુર આમ આદમી પાર્ટી વતી આનું આવેદન આપી અને ગૃહમંત્રીની સમક્ષ એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, એમના પર એક્શન લેવાય, એફઆઈઆર ફાટે અને એમના પર લીગલી એક્શન લેવાય, એ માંગણી હેતુસર જિલ્લા કલેક્ટર સાહેબને અમે આજે રોજ આવેદનપત્ર આપેલું છે, જેમાં અમે બધા સાથે મળી એવી માંગ કરીએ છીએ કે ખરેખર એમના પર એક્શન લેવું જોઈએ। તમારું નામ? રાઠવા રમણભાઈ વેચલાભાઈ, આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।